નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે રહેતી વૃદ્ધા દશરીબેન ભીલની હત્યાનો ભેદ એલસીબી અને નસવાડી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। પોલીસે ધોળી કોતરડીના રણજીત ઉર્ફે રંગો ભીલ અને ખડકિયાના બિપિન ભીલની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટાયેલા 1 કિલો ચાંદીના કડા કબજે કર્યા છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી રણજીતે ઇકો ગાડી લોન પર લીધી હતી, જેના હપ્તા ચડી ગયા હોવાથી તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો। છેલ્લા 1 મહિનાથી તેઓ આ વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરવાની ફિરાકમાં હતા। લૂંટારોએ એટલી હદે ક્રૂરતા દાખવી હતી કે વૃદ્ધાના પગમાં પહેરેલા 1 કિલો વજનના ચાંદીના કડા કાઢવા માટે તેમના પગ કાપી નાખ્યા હતા। હત્યા બાદ આરોપીઓએ કડા તિલકવાડાના નામલપુર ગામે છુપાવ્યા હતા। આ નરાધમો પકડાઈ જતા ગ્રામજનોમાં ખુશી છે અને લોકોની માંગ છે કે આ હત્યારાઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે, જેથી આવી ક્રૂરતા करता अन्य लोग फफड़े। के बाद पता चला कि ये लोग पिछले 1 महीने से प्लान कर रहे थे इनको मारने का और इनके जो पैर में कड़े थे उनको चोरी करने का। उस दिन रात को ये लोगों ने घर में घुसे और दोनों ने पहले डंडे से इनके सिर पे मारा और ये जब गिर गई और कड़ा नहीं निकाल पाए तो इन्होंने उनके पैर काटे कड़ा निकाल लिया। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે એક વૃદ્ધ મહિલાના મોતને ઘાટ ઉતારનાર આ 2 આરોપીઓને પકડી પાડ્યા છે। સાથે સાથે નસવાડી પોલીસે સતર્ક રાખી અને છોટાઉદેપુર એલસીબી પોલીસે તેની મદદ કરી અને હત્યા કરી હતી। તે વૃદ્ધના પગમાંથી ચાંદીના કડા જે લઈ ગયા હતા તે પકડી પાડ્યા છે આરોપીઓને। સાથે સાથે ચાંદીના કડા પણ કબજે કરવામાં આવ્યા છે। વૃદ્ધ મહિલાને મોતને ઘાટ ઉતારનાર બંને આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે। રફીક ધણીવાલા, GS TV, છોટાઉદેપુર।